ભાજપમાં ખટપટ। ભાગવત બાદ ઇન્દ્રેશનું મોટું નિવેદન। આરએસએસના ઇન્દ્રેશે કહ્યું, અભિમાને ભાજપને 241 પર રોક્યું। પ્રભુ રામનો ન્યાય, અભિમાનના કારણે પાર્ટી ઊંધા માથે પછડાઈ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે કહ્યું છે કે રામ દરેક સાથે ન્યાય કરે છે। જરા 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો। જેઓ રામની પૂજા કરતા હતા પરંતુ ધીમે ધીમે અભિમાની બની ગયા હતા। તે પાર્ટીને સૌથી મોટી પાર્ટી જાહેર કરવામાં આવી હતી। તેમની પાસે જે સંપૂર્ણ અધિકારો હોવા જોઈએ, તેમની પાસે જે તાકાત હોવી જોઈએ, તે ભગવાને અભિમાનને કારણે આપી નહીં। આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમારે જયપુર નજીક કનોટા ખાતે રામ રથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું, જે પાર્ટીએ ભગવાન રામની ભક્તિ કરી પરંતુ તે અભિમાની બની ગઈ છે, તેને 241 પર રોકી દેવામાં આવ્યો છે, પરંતુ તેને સૌથી મોટો પક્ષ બનાવવામાં આવ્યો છે। તેમણે સ્પષ્ટપણે ઇન્ડિયા ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું, રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને એક સાથે 234 પર રોકી દેવામાં આવ્યા હતા। ઇન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટામાં રામ રથ અયોધ્યા યાત્રા દર્શન પૂજા સમારોહમાં બોલી રહ્યા હતા। તેમણે વધુમાં કહ્યું કે રામનો વિરોધ કરનારાઓને બિલકુલ તાકાત આપી નથી, તેમાંથી કોઈને સત્તા આપી નથી, બધા મળીને નંબર 1 બન્યું નથી પરંતુ નંબર 2 પર ઊભું રહ્યું। તેથી ભગવાનનો ન્યાય ગજબનો નથી, તે સાચો અને ખૂબ આનંદપ્રદ છે। તેથી જે પક્ષે ભક્તિ કરી અને અભિમાન આવી ગયું હતું, તે પક્ષને 241 પર રોકી દીધો, પણ સૌથી મોટો બનાવી દીધી। જેમને રામમાં શ્રદ્ધા ન હતી, તેઓને વિશ્વાસ ન હતો, તેઓ એકસાથે 234 પર અટકી ગયા। કહ્યું, તમારી સજા એ છે કે તમે સફળ નહીં થઈ શકો। શાહ ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।